ગાંધીના ગુજરાતમાં દારૂબંધી જેવું કશું રહ્યું નથી. ભલે ગુજરાતમાં દારૂબંધી હોય, પરંતુ ગુજરાતના દરેક વિસ્તારમાં નાના ગામડાથી લઈને મોટા શહેરોમાં બેફામ દારૂનું વેચાણ અને સેવન થાય છે, અને એના જ લીધે ક્યાંક ને ક્યાંક લઠ્ઠાકાંડ થયાના દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદ, બોટાદ અને હવે ભાવનગરમાં જે આખો લઠ્ઠાકાંડ થયો તેના પર સત્તાધારી પક્ષ છે તેના પર અને જવાબદાર લોકો પર ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે. એસએમસી દ્વારા તપાસ કરવામાં આવી હતી. એસએમસીએ ગઈકાલે ખુલાસો કર્યો કે આ લઠ્ઠાકાંડ જ છે. જે પણ દારૂ પીધો હતો, હજુ પણ જો લોકોએ પીધો હોય ને તેની અસર તેને થતી હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવા પણ કહ્યું છે. અને જો હજુ પણ આ દારૂ વેચાઈ રહ્યો છે તો એક કોડ બહાર પાડવામાં આવ્યો છે કે આ કોડનો દારૂ હોય તો તમે ન પીતા. જાગ્યા પછી સવાર એવું કામકાજ છે અત્યારે કે એક વખત જાગી ગયા, હવે 2-3 દિવસ કે મહિનો 2 મહિના તપાસ પોલીસ ચાલુ રાખશે. ક્યાંકથી જો દારૂ પકડાશે તો પકડશે, એટલે કે તવાઈ બોલાવશે. પરંતુ ત્યાર પછી શું? આની પહેલા પણ આપણે જોયું કે ઘણી બધી વખત એવું બને છે કે કોઈ ઘટના બને છે ત્યારથી અચાનક સફાળે તંત્ર જાગી જાય છે અને કામગીરી કરે છે, પછી પાછું ઊંઘતું થઈ જાય છે. અને જે આ ઊંઘતું તંત્ર છે એની બેદરકારીને લીધે જ ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ છે તે બનતી હોય છે. સાથે જ શક્તિસિંહ ગોહિલ છે, તેમણે પણ ઘણા ગંભીર સવાલ ઉભા કર્યા છે, તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ભાવનગર લઠ્ઠાકાંડમાં એસએમસી ની સમિતિ હતી, તેમણે આખું મોનિટરિંગ કર્યું, તપાસ કરી અને ત્યારબાદ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અનેક ખુલાસા થયા છે, પરંતુ શક્તિસિંહ ગોહિલે મહત્વના પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. તેમણે પ્રતિક્રિયા આપતા દુઃખદ ઘટના ગણાવી છે. સાથે જ ભાજપ પર સીધા આક્ષેપ કર્યા છે કે દારૂ, જુગાર અને કતલખાના ચલાવતા સહિતના ચૂંટણીમાં ભાજપને મદદ કરે છે, એટલે ભાજપ તેમને રક્ષણ આપે છે. બીજી તરફ તેમણે કહ્યું છે કે નેતાઓએ નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામા દેવા જોઈએ. હવે આવી ઘટનાઓ થાય ને ત્યારે રાજીનામાની માંગ ઉઠે છે, પરંતુ નૈતિક જવાબદારી ક્યારેય સ્વીકારવામાં નથી આવતી. જો દરેક માણસ નૈતિક જવાબદારી અને પ્રામાણિકતા દાખવે તો કદાચ આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય, પરંતુ તેનો અભાવ છે એટલે જ તો આવી ઘટનાઓ બને છે. સાથે તેમણે કહ્યું છે કે પ્રથમ મૃત્યુ પામેલા નરેન્દ્રસિંહના મૃતદેહને પીએમ કર્યા વગર કેમ સોંપી દેવામાં આવ્યો? કોઈ સૂચના આપી હતી કે કેમ? સમગ્ર ઘટનાને લઈને શક્તિસિંહ ગોહિલ શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ. ભાવનગરમાં અતિશય કરુણ ઘટના બની છે. ઝેરીલો દારૂ, ઇંગ્લિશ દારૂની બોટલમાં ડુપ્લિકેટ દારૂ ભરીને 250 બોટલ દારૂનું વિતરણ થયું. સરકારી આંકડા મુજબ 7 વ્યક્તિના મૃત્યુ થયા, પરંતુ મેં સ્થાનિક લોકો સાથે વાત કરી તો નામજોગ ત્યાંના સ્થાનિક પત્રકારો કહે છે કે 10 વ્યક્તિઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. કેટલાક લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં બીજે ત્રીજે આજે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેટલાકનો જીવ બચે પરંતુ આંખ જતી રહે, દ્રષ્ટિ જતી રહે, જોઈ ન શકે, અંધાપો આવે, આ પ્રકારની આ ઝેરી દારૂથી પરિસ્થિતિ પેદા થઈ છે. મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે. ભારતીય જનતા પાર્ટી બુટલેગરો એટલે કે દારૂ વેચનારાઓ, કતલખાના ચલાવનારાઓ, જુગારના અડ્ડા ચલાવનારાઓ એવા ગુંડાઓને સીધો આશ્રય આપે છે, અને આનું આ પરિણામ છે. આવા બધા ગુંડા તત્વો છે, એમને ચૂંટણીમાં ભંડોળ આપવાનું, સામે કોઈ ઉમેદવારો હોય તો એને આ ગુંડાઓએ ધાક ધમકીથી ફોર્મ પાછા ખેંચાવવાના, મતદારોને ધમકાવવાના, એક કામ કરવાનું, અને સામા પક્ષે પોલીસને સીધી સૂચના ઉપરથી આવે કે આવા બધા છે તો અમારા છે, એના ધંધા ચાલવા દો. એના પાપનું આ પરિણામ છે. આપણી પરંપરા રહી છે, મુખ્ય ખુરશી પર બેઠેલા વ્યક્તિઓએ જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યા છે. કેમ ભાજપમાંથી કોઈના પેટનું પાણી હલતું નથી? ખરા અર્થમાં નૈતિક જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. પરિવાર જે લોકો ઉપર આભ તૂટી પડ્યું છે, રોકકળ ચાલે છે, કોણ જવાબદાર આના માટે? સૌથી પહેલું મૃત્યુ નરેન્દ્ર યાદવ કરીને ઉજ્જૈનનો માણસ જેનું થયું, ભાવનગરમાં એનું પોસ્ટમોર્ટમ થવું જોઈએ. ભાવનગરમાં પોસ્ટમોર્ટમ કરીને ત્યારે જ વાત પકડાઈ હોત પહેલા મૃત્યુ વખતે,
તો વધારે તકેદારી રખાઈ હોત. એના મૃત્યુ પછી એના મૃતદેહને વગર પોસ્ટમોર્ટમે પરિવારને સોંપીને જવા દીધો ઉજ્જૈન. કોણ જવાબદાર આના માટે? અને પછી એક કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સંતોષ માની શકાય? ખરા અર્થમાં ઉપરથી સૂચના આવીને ડેડ બોડી સોંપાયું હતું, એની તપાસ થવી જોઈએ. જે રહીશ કરીને માણસ છેલ્લા 2 મહિનાથી ઉજ્જૈનથી આવીને આપણા ગુજરાતમાં અનેક જગ્યાએ આ રીતે ઇંગ્લિશ દારૂની બોટલમાં ડુપ્લિકેટ દારૂ ભરીને બેફામ કામ કરતો હતો. ક્યાં હતી ઇન્ટેલિજન્સ બ્રાન્ચ? આપણી આઈબી બ્રાન્ચનું કામ છે આવી બધી બાબતોમાં ધ્યાન રાખવાનું, પરંતુ પોલીસની આઈબી બ્રાન્ચનું તો કામ આ રીતે લોકોની સુરક્ષામાં તો થવા દેતા નથી, પરંતુ ઇન્ટેલિજન્સ બ્રાન્ચને અમારી વિરોધ પક્ષની, પત્રકારોની, ઉદ્યોગપતિઓની એની જાસૂસી કરવા માટે બેફામ ઉપયોગ આઈબીનો થાય છે. પરિણામે ગુજરાતમાં ડ્રગ્સ આવે છે, ગુજરાતમાં દારૂ વેચાય છે, અડ્ડાઓ ચાલે છે, કતલખાનાઓ ખુલ્લેઆમ ચાલે છે, કારણ કે બધા જ ધન ભંડોળ આપે છે. ખૂબ કરુણ ઘટના છે. હું મારી પરિવાર પ્રત્યે સાંત્વના જગાવું છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાથે ચર્ચા કરી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિનું 5 વ્યક્તિઓનું બનેલું એક પંચ એ બધા જ ભાવનગરની આ ઘટનામાં તથ્યો શું છે એને જાણવા માટે ભાવનગરની મુલાકાત લેશે. અમારા ધારાસભ્ય જાગૃત સાથી ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, ભાઈ વિરેન્દ્રસિંહ વાઘેલા ઉર્ફે અજીતસિંહ, ભાઈ શ્રી હરિભાઈ ભરવાડ, માજી ધારાસભ્ય ભાઈ શ્રી રાજેશભાઈ ગોહિલ અને ડોક્ટર હેમાંગભાઈ વસાવડા, આ 5 વ્યક્તિઓ ભાવનગરની મુલાકાત લેશે અને તથ્યોની રૂબરૂ તપાસ કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિને એનો અહેવાલ પણ રજૂ કરશે. હું ફરી વખત સરકારના ઉચ્ચ આસન પર બેઠેલાઓને વિનંતી કરું છું કે માણસના જીવથી વધારે બીજું કંઈ જ કિંમતી ના હોઈ શકે. તાઇફાઓ, દેખાવો આ બધું બંધ કરીને આપણું ગુજરાત એ ગૌરવવંતું ત્યારે જ કહેવાય જ્યારે મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં લોકોની સુરક્ષાને સૌથી ઉત્તમ સ્થાન મળે અને આ પ્રકારના ક્યાંય કોઈ ઘટનાઓના કારણે ગુજરાતીને સહન ન કરવું પડે એવી વ્યવસ્થા થાય એવી અપેક્ષા રાખું. તેમણે ઉઠાવેલા ગંભીર સવાલો છે તે સત્તાધારી પક્ષ માટે છે અને ક્યાંક ને ક્યાંક જવાબદાર લોકોએ આ સવાલોના જવાબ આપવા પડશે. સામાન્ય જનતા પણ જે સવાલ પૂછી રહી છે એ સવાલોના જવાબ તેમને આપવા પડશે. જવાબદાર લોકોને આજે જનતા નહીં પૂછે તો કોને પૂછશે? અને આટલી મોટી ગંભીર ઘટનાઓ બાદ પણ જો તમે વાહવાહી અને સંવેદનાઓ જ લૂંટશો અથવા સંવેદનાઓ જ આપશો અથવા વળતર આપી દેશો તો પછી આ ક્યાંક ને ક્યાંક જવાબદાર લોકોની નિષ્ફળતા સાબિત થશે. આવી ઘટનાઓ ન બને તેના માટે થઈને કોઈ ઠોસ કાર્યવાહી કરવી પડશે. ઉદાહરણ રૂપ એક દાખલો બેસાડવો પડશે. જ્યાં સુધી આવી ઘટનાઓ છે એમાં કોઈ ઠોસ કાર્યવાહી નહીં થાય, મોટી કાર્યવાહી નહીં થાય અને જવાબદાર લોકોને મોટી સજા નહીં મળે ત્યાં સુધી જે નાના લોકો છે, જે નાની ગેરપ્રવૃત્તિઓ કરે છે તે લોકોને પ્રોત્સાહન મળશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.